દેશના અનેક રાજ્યોની અંદર જાહેર કરવામાં આવ્યું છે હાઈ એલર્ટ। એક સાથે ગુજરાત અને ભારત દેશ તરફ બે ભયંકર સિસ્ટમ અને વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે। ફિલિપાઇન્સના વિયેતનામના વિસ્તારની અંદર અને મિત્રો તેમના લાગુ વિસ્તારની અંદર અત્યારે ભયંકર વાવાઝોડું યાગી વાવાઝોડું છે એ હવે ભારત દેશ તરફ ટકરાવવા માટે ધીમી ગતિએ આગળ વધતું જોવા મળ્યું છે। તે જ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીના દરિયાની અંદર એક હવાનું હળવું દબાણ મજબૂત બનીને લો પ્રેશરના એરિયામાંથી હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને ભારતના અનેક રાજ્યોની અંદર ટકરાવવા માટેની તૈયારી કરતું હોય તેવું અત્યારે સામે આવ્યું છે। મિત્રો, બંગાળની ખાડીના દરિયાના કાંઠે આવેલા વિસ્તારો જેમાં વિશાખાપટ્ટનમ લાગુ વિસ્તાર કહી શકાય કે મિત્રો ભુવનેશ્વરની અંદર પણ અત્યારે રીતસરનો મેઘરાજાનો કાળો કહેર મેઘ તાંડવ અત્યારે શરૂ થયેલો જોવા મળ્યો છે। સાથે સાથે નવી લો પ્રેશર અને નવી ડિપ્રેશન સિસ્ટમો તૈયાર થતી જોવા મળી રહી છે અને અરબ સાગરના દરિયાની અંદર અત્યારે હલચલ સક્રિય બનીને અત્યારે હવાનું હળવું દબાણ મજબૂત બનીને મિત્રો બંગાળની ખાડીને અડીને આવેલા પંથકો જેમ કે મિત્રો બેંગલવી, મુંબઈ અને મિત્રો ગુજરાતના અનેક રાજ્યોની અંદર પણ ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ આજે મિત્રો રાત્રિ દરમિયાન જોવા મળશે ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદ। વિયેતનામના દેશની અંદર અત્યારે યાગી નામનું વાવાઝોડું છે તે હાહાકાર અને મિત્રો તીવ્ર પ્રકોપ જોવા મળી રહ્યો છે। આ વાવાઝોડાનો ઠેર ઠેર વિસ્તારોમાં આ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે અને આ વાવાઝોડું યાગી નામનું વાવાઝોડું અત્યારે 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ખૂબ જ તીવ્રતાથી આગળ વધતું જોવા મળ્યું છે અને અનેક વિસ્તારોમાં આંધી તોફાન જેવો માહોલ પણ વાવાઝોડાના કારણે સર્જાયેલો જોવા મળ્યો છે અને ખૂબ જ મોટા પ્રમાણની અંદર ફિલિપાઇન્સના, વિયેતનામના, થાઈલેન્ડ અને મ્યાનમારના વિસ્તારોમાં અત્યારે ભયંકર નુકસાન જોવા મળી રહ્યું છે। તે જ સમયગાળાની અંદર અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર નવું પ્રેશર છે તે અત્યારે બનેલું જોવા મળ્યું છે, જેને જોતા મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને ચેતવણી છે એ જાહેર કરવામાં આવી છે। ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર ઓગસ્ટ મહિનાની અંદર પડેલા પુષ્કળથી લઈને અતિ ભારે વરસાદ જેવા નવા વરસાદના રાઉન્ડ પણ હવે ગુજરાત રાજ્યમાં બેસવા જઈ રહ્યા છે। હાલ ગુજરાત રાજ્યની અંદર અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે, પરંતુ મિત્રો ચિત્રા નક્ષત્ર ની અંદર ગુજરાતનું ચિત્ર બદલી જશે તેવી ભયંકર વરસાદના એધાણો અત્યારે જાહેર કરી દેવામાં આવ્યા છે। ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર અત્યારે ભાદરવી મહિનાની અંદર ભાદરવી તડકે બળે તેમ કડાકા ભડાકા સાથે ધોધમાર અંધકારની વચ્ચે ગુજરાતમાં રીતસરનું તાંડવ ફાટે અને મિત્રો ગુજરાત ડૂબતું હોય તેમ મકાનો પાણીની અંદર તરતા હોય અને ફરી એકવાર ધોધમારથી લઈને અતિ ભયંકર વરસાદના એધાણો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે। આ સાથે મિત્રો ઉત્તર ભારતના વિસ્તારોની અંદર એક નવી સિસ્ટમનું ભારે જોર ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે। આમ ગુજરાતની અંદર બંગાળની ખાડીમાંથી ઉત્તર ભારતના વિસ્તારોમાંથી અનેક ને મિત્રો કહી શકાય કે અરબ સાગરના દરિયામાંથી પણ આવતા તોફાની પવનોના કારણે ત્રણેય દિશાઓ તરફથી અત્યારે પુષ્કળ ભયંકર અને તોફાની પવનો ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે। દરિયાકાંઠાની અંદર આવેલા જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે અને જો મિત્રો વાત રહી તો હાલ ગુજરાત રાજ્યની અંદર પુષ્કળ ગરમી અને બફારાનું પ્રમાણ પણ જોવા મળતું હોય છે। દિવસ દરમિયાન ઠેર ઠેર જિલ્લાઓમાં ભારે બફારા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, પરંતુ ગુજરાતની અંદર નવી સિસ્ટમના એધાણો જાહેર કરવામાં આવ્યા છે। ખાસ કરીને મિત્રો જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારા 7 દિવસની અંદર રીતસરનું આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે। બંગાળની ખાડીની સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળશે, જેમના કારણે ગુજરાતમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદના મોટા એધાણો જાહેર કરવામાં આવ્યા છે। અને મિત્રો આજે મિત્રો રાત્રિ દરમિયાન ગુજરાતમાં મેઘરાજાની ભયંકરથી લઈને તોફાની બેટિંગ ગુજરાતમાં જોવા મળવાની છે। સાથે મિત્રો અત્યારે એક નવી સિસ્ટમનો સ્ટ્રફ સક્રિય બનેલો જોવા મળ્યો છે। બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ ઠેર વિસ્તારોમાંથી પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચતી જોવા મળી છે। અરબ સાગરના દરિયામાંથી ઉત્તર ભારતના વિસ્તારોમાંથી થાઈલેન્ડ, મ્યાનમારના વિસ્તારો સુધી અત્યારે તીવ્ર પવનો ખેંચીને આ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે બંગાળની ખાડીમાં અત્યંત ભયંકર જોર દર્શાવતું જોવા
મળ્યું છે મિત્રો। અને મિત્રો આ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ પણ મજબૂત હોવાના કારણે ગુજરાત રાજ્ય માટે આવનારી 18 કલાક ખૂબ જ ખતરનાક સાબિત થવાની છે। 18 કલાકની અંદર મિત્રો ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં વાદળો ફાટ્યા હોય તેવા દ્રશ્યો સામે આવશે। ગાજવીજ સાથે મેઘરાજાની ભયંકરથી લઈને અતિ ભારે બેટિંગ ગુજરાત ઉપર જોવા મળવાની છે। આમ તો ગુજરાત રાજ્યની અંદર મિત્રો ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડના પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તારો, કચ્છના પંથકની અંદર રીતસરનું મેઘરાજાનું તાંડવ આજથી લઈને આવનારા 7 દિવસની અંદર જોવા મળી શકે છે મિત્રો। ગુજરાતની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજાની તોફાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે મિત્રો ગુજરાતમાં રાત્રિ દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે મિત્રો પૂર્વાનુમાન જાહેર કરી દેવામાં આવ્યું છે। ગુજરાતમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળશે, જેમાં વીજળીના ચમકારાની સાથે કાળા ડિબાંગ વાદળો વચ્ચે ગુજરાત ઉપર અતિ ભારે વરસાદના મોટા વાદળો અત્યારે ઘેરાઈને ગુજરાતમાં દબાણ સક્રિય બનાવતા જોવા મળ્યા છે મિત્રો। અને મિત્રો એક સિસ્ટમનો પટ્ટો તમે જોઈ શકો લાઈવ કે મિત્રો ભુવનેશ્વર, ધાનવડ, અલ્હાબાદ, ગ્વાલિયર, જોધપુર ગુજરાતના વિસ્તારો, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના દરિયાકાંઠાના વિસ્તારો, આ સંપૂર્ણ વિસ્તારની અંદર એક સિસ્ટમનો પટ્ટો, સિસ્ટમનો ઘેરાવો અત્યારે જોવા મળી રહ્યો છે। આ સિસ્ટમનો પટ્ટા ઘેરાવાના કારણે મિત્રો હવે સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે મિત્રો આગામી 3 કલાકની અંદર વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર વિસ્તારની અંદર ભારેથી લઈને અતિ ભારે વરસાદને લઈને મોટું અનુમાન છે તે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાતના અનેક પંથકોમાં આજની રાત્રિ ખૂબ જ ખતરનાક સાબિત થતી હોય અને મિત્રો રાત્રિ દરમિયાન ગુજરાતમાં રીતસરનું મેઘરાજાનું ભયંકર તાંડવ જોવા મળી શકે અને મેઘરાજા તબાહી મચાવતા જોવા મળી શકે। એમ ઠેર ઠેર જિલ્લાઓની અંદર ભયંકર પવનોની સાથે મિત્રો વીજળીના ચમકારાની સાથે સાથે આજે મિત્રો ગુજરાતમાં અતિ ભારે વરસાદ ખાબકતો જોવા મળશે। ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો અત્યારે ગુજરાતની અંદર નકશો પણ અત્યારે જાહેર કરી દેવામાં આવ્યો છે। તેમાં વિગતવાર મિત્રો માહિતી મેળવીએ તો અત્યારે મિત્રો આપણે કહી શકાય કે કેવા વરસાદ અને મિત્રો શું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેમની અંદર મિત્રો માહિતી મેળવીએ નકશા ઉપર। તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે મિત્રો આજથી લઈને આવનારી 12 તારીખ સુધીની અંદર વિવિધ જિલ્લાઓમાં ગુજરાતમાં ગાજવીજ અને ભારેથી અતિ ભારે વરસાદને લઈને અત્યારે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મિત્રો આજે ગુજરાતના ઘણા ભાગોમાં રાત્રિ દરમિયાન ગાજવીજ સાથેથી હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે। આ જ સાથે મિત્રો અમુક વિસ્તારો એવા છે ત્યાં મિત્રો રેનફોલ થવાની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો કે અમુક જિલ્લાઓની અંદર પણ ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે। આ વિસ્તારોમાં મિત્રો વરસાદની શક્યતા પણ મિત્રો થોડા ધીમા પ્રમાણની અંદર 26% લઈને 50% સુધીની અંદર વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી છે। જોકે મિત્રો આ તમામ વિસ્તારોની અંદર આજ રોજ 50% લઈને 75% સુધીના ભારે વરસાદનું પૂર્વાનુમાન આ જિલ્લાઓ માટે અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। આ સંપૂર્ણ માહિતી મિત્રો જો ભારતીય હવામાન વિભાગના કેન્દ્ર એટલે કે મિત્રો જેમાં ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ તરફથી જાહેર કરવામાં આવી છે અને હવામાન વિભાગ દ્વારા સચોટ માહિતી પણ આપવામાં આવી છે। સચોટ માહિતી પ્રમાણે મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર આવનારી 13 તારીખ સુધીમાં અનેક જિલ્લાઓમાં મિત્રો કહી શકાય કે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મોટા ચેન્જીસ થતા હશે। આ જ કારણે મિત્રો અતિ ભયંકર વરસાદની પણ ગતિવિધિ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો તમે જોઈ શકો કે આજરોજ ગુજરાતની અંદર ભારે વરસાદનું પૂર્વાનુમાન છે તે અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ગાજવીજ સાથે હળવાથી ધીમા મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। આ જ સાથે મિત્રો જેમાં ગુજરાતની અંદર આજ રોજ બનાસકાંઠા જિલ્લાની અંદર અરવલ્લી લાગુ વિસ્તાર, સાબરકાંઠા જિલ્લાની અંદર પાટણ, મહેસાણા, ગાંધીનગર, ઉત્તર ગુજરાતના 6 જિલ્લાઓમાં મિત્રો આજે પવનોની તીવ્રતા સાથે મોટા ચેન્જીસ થતા હશે વાતાવરણમાં અને આગાહી પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે। મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ જિલ્લાની અંદર પણ મિત્રો આમ તો ગુજરાતમાં મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આ સાથે મિત્રો રીતસરનું છે તે તબાહી જોવા મળી શકે છે। આ જ કારણે રીતસરનું મિત્રો જોર પણ અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે અને આ જ મિત્રો ભારેથી લઈને અતિ ભારે વરસાદની સિસ્ટમ પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો અત્યારે કહી શકાય કે આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે અને મિત્રો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં મિત્રો
જંગલના વિસ્તારો છે એમાં પણ મિત્રો અત્યારે લીલાછમ જંગલો છે જોવા મળ્યા છે અને મેઘરાજા ફરી એકવાર તોફાની બેટિંગ કરતા હોય એમ તૈયાર બેઠા જોવા મળી રહ્યા છે, જેમાં મિત્રો ભરૂચ જિલ્લામાં, નર્મદા જિલ્લામાં તાપી, ડાંગર જિલ્લાની અંદર, સુરત જિલ્લાની અંદર, નવસારી, વલસાડ જિલ્લાની અંદર, દક્ષિણ ગુજરાતના સાથે 7 જિલ્લાઓમાં આજે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વ અનુમાન પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે જિલ્લાઓ પ્રમાણે દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આજે સિસ્ટમની ગતિવિધિ થોડીક નબળી પડતી જોવા મળી શકે છે। સિસ્ટમનું જોર થોડુંક ગુજરાતની અંદર ઘટેલું જોવા મળશે। સિસ્ટમનું જોર ઘટતું હોવાના કારણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવાથી ધીમા વરસાદનું પૂર્વ અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે, પરંતુ મિત્રો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર, પોરબંદર સાથે સાથે મિત્રો જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટના જિલ્લાઓની અંદર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સાથે સાથે મિત્રો જૂનાગઢ જિલ્લામાં, આમ તો મિત્રો સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં આજે હળવા વરસાદનું પૂર્વ અનુમાન સૌરાષ્ટ્ર માટે જાહેર કરવામાં આવ્યું છે। કચ્છની અંદર ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વ અનુમાન પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે। આમ ગુજરાત રાજ્યની અંદર આજે અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે। ગાજવીજ સાથે મિત્રો લો પ્રેશર સિસ્ટમ, ડીપ ડિપ્રેશનની સિસ્ટમની અંદર વધતી જોવા મળવાની છે। ઠેર ઠેર જિલ્લાઓ માટે મોટા ચેન્જ થતા હશે અને મિત્રો આજ રોજ ગુજરાત રાજ્યની અંદર પણ હજી પણ 11 તારીખ સુધીની અંદર વિસ્તારો પ્રમાણે મિત્રો હળવાથી મધ્યમ વરસાદ, તો અમુક વિસ્તારમાં પૂર્વ અનુમાન પણ દર્શાવવામાં આવ્યું છે। 12 તારીખના રોજ પણ મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદની સિસ્ટમનું જોર નબળું પડતું હોય તેમ જોવા મળશે અને 13 તારીખના રોજ પણ મિત્રો ધીમી ધારે છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે। સાથે મિત્રો આપણે જો વધુ માહિતી મેળવી તો અત્યારે ગુજરાતનું વાતાવરણ જાણે ફરી એકવાર સક્રિય થતું હોય અને મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદની સિસ્ટમ છે તે અત્યારે ધીમી ગતિએ અત્યારે ફરીથી વરસાદ લાવતી હોય એમ પણ અત્યારે સિસ્ટમ છે તે જોવા મળી રહી છે। આ જ કારણે મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો અત્યારે આજ રાત્રિ દરમિયાન અત્યારે કહી શકાય કે મિત્રો જે યાગી નામનું વાવાઝોડું હતું એ અત્યારે ફિલિપાઇન્સ લાગુમાંથી વિસ્તારમાંથી તો આગળ નીકળી ગયું છે, ચાઇનાના લાગુ વિસ્તારમાંથી ટકરાઈને તે ધીમી ગતિએ અત્યારે આગળ વધતું જોવા મળી છે। આ જ ભાગરૂપે મિત્રો અત્યારે ભાદરવા મહિનો ગુજરાતમાં ચાલી રહ્યો છે। ભાદરવા મહિનો ચાલી રહ્યો છે, પરંતુ મિત્રો આ વાવાઝોડા સક્રિય થાય છે જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં મોટા ભાગે ચેન્જીસ થતા હોય છે, એટલે કે ફેરફાર થતા હોય છે। આ ફેરફારના કારણે અત્યારે અરબ સાગરના જે દરિયાના કાંઠાના જે વિસ્તારો છે તે અત્યારે થોડાક ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે અને ખાડીઓમાંથી પણ અત્યારે પવનો ફૂંકાતા હોય છે અને સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ અત્યારે એક નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે। તે પહેલાં મિત્રો લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ છે અને મિત્રો એવું પણ લાગી રહ્યું છે કે જે આપણે વાવાઝોડું આવ્યું હતું, યાદ હોય તો તમને મિત્રો આસના નામનું વાવાઝોડું એ કચ્છમાં તબાહી મચાવી હતી, તેવી જ રીતે અત્યારે ગુજરાતમાં ફરી એકવાર એવા યથાણો પણ દર્શાવવામાં આવી રહ્યા છે કે જો બંગાળની ખાડીવાળી સિસ્ટમ અને જે અત્યારે યાગી નામનું વાવાઝોડું સિસ્ટમ છે તે મ્યાનમાર દેશમાંથી આગળ વધીને ભારતના જે પશ્ચિમી ભારતના લાગુ વિસ્તાર પર પહોંચશે ત્યારે જે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે તે સક્રિય બનેલી છે તે ધીમી ગતિએ તે જ સિસ્ટમ હારે તે મર્જ થશે, એટલે કે ભેગી થશે ને અને એક ભયંકર સિસ્ટમની અંદર કન્વર્ટ થશે, એટલે કે એક નવું કદ છે એ ધારણ કરશે। કારણ કે મિત્રો એક આવી રહ્યું છે ફિલિપાઇન્સ તરફથી વાવાઝોડું ને એક બંગાળની ખાડીમાં ધીમી ગતિએ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં આ બે સિસ્ટમ ભેગી થશે, જેમના કારણે ભારતના જે મધ્ય ભારતના લાગુ વિસ્તાર છે, પશ્ચિમી ભારતના લાગુ વિસ્તાર છે એના ભાગોમાં તો અસર કરશે, પરંતુ મિત્રો તેમની અસર વધુ પ્રમાણે તો ગુજરાત તરફ પણ આવી શકે છે જો તેમના રૂટ છે એટલે કે રસ્તો જો ફંટવાય એટલે કે ફેરફાર થાય તો ગુજરાત તરફ તેમની અસર જોવા મળશે। નહીંતર એ સિસ્ટમ પહેલાં તો મધ્ય ભારત તરફ આવશે, પછી તે થોડેક યુટર્ન મારશે એટલે તેને તે ધરી ઉપર ફરીથી